રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને બ્લોગમાં. તારીખ છે આજે 16/4/2024. જો આજે હપ્તાનો બીજો દિવસ છે. વાગી ગયા છે અત્યારે 9. હવે થોડીક જ વારમાં હમણાં હપ્તા ચાલુ થવાની છે. હવે તો અત્યારે ફટાફટ જાય હપ્તાએ. બ્લોગ પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે જાય આપણે હપ્તાએ. ભેગું લઈને ન ફરાય, કોનો ફરાય? ઘણા માણસને આવી ટેવ હોય, દુઃખ ભેગા લઈને ફરે. હું લઈને ફરે? પણ આ દુનિયામાં તમે દુઃખ ભેગા લઈને ફરો એને કરતા ભગવાનને મૂકી દો તો, ભગવાન આગળ રાખી દો તો. ઘરમાં મંદિર નામી રાખે બધા માણસો, એવું રાખે, અપ ટુ ડેટ રાખ્યો, હાઈ ક્લાસ. પણ કોઈ દિવસે આપણા ઘરમાં દુઃખ આવ્યું, દુઃખ તમે ભગવાનને મૂક્યું, ભગવાનને હોઈકું, ભગવાનના ચરણમાં મૂક્યું, કોઈ દી ન મૂકે. એ ભેગું લઈને ફરે. ભગવાન કે ભેગું લઈને ફરતો તું જ ભોગવ. મને ઘરમાં બે હેડો એ કામનો હું કઈ કામનો? એ કઈ કામ ના આપો. નારદજી ભક્તિ દેવીને કહે છે કે વૃથા ખેદય છે બાલે અહો ચિંતા વૃથા ખોટું. હું કીધું હું જિગ્નેશભાઈ દાળ એક કઢી કઢી જો અત્યારે અહીં કઢી બને હે રહોડા. આપણા રસોડાના મેન મસરીભાઈ, રસોડાના મેન હેડ. તો અત્યારે જમવાનું કામકાજ કરવાનું ચાલુ. ટ્રેક્ટરના જીપેથી બહુ બધા ખામ હારી, ખીચડી ને ચણા ને એવું. 2 કાઉન્ટર છે અહીંયા, 2 આ સાઈડે જણુના 2 બાયુના. અત્યારે અમારો વારો બાયુના કાઉન્ટરમાં આવ્યો, બધું ભરીને જાય હોય અહીંયા. તો અત્યારે વાગ્યા છે 11:45. બધા ખામ ગોઠવાઈ ગયા છે. કારિયા બધું, ખીચડી ઘી કઢી બધું અહીં ગોઠવાઈ ગયું છે. 12:30 વાગે જમવાનું ચાલુ થઈ ગયા છે. બધા આવી ગયા છે અને બિલોય લગાડી લીધો છે બધે. જો ભાઈ આમ બધા બિલા લગાડે છે હજી. તો આજે ટમેટાનું શાક કરવાનું હોય, સેવ ટમેટાનું. જો બધા ટમેટા સુધારે છે. લે થઈ ગયું લાગે નહીં? થઈ જ ગયો. આ બાજુ બધા ચાકોડી જ સુધારે અને આ બધું મશીન છે. જો ઓલું ના એ બરોબર લઈ લ્યો.
દયા આવે તો મારે તું સરસ્વતી નદીમાંથી પાણી પીવડાવજે માં. જો સરસ્વતી નદીમાંથી તું પાણી પીવડાવીશ મને અને મારા મોઢામાં પ્રભાસના પીપળે બેઠો હોઉં ત્યારે મારા મોઢામાં પાણી રેડીને તો તારામાં જેટલી ક્ષત્રિયની તાકાતથી ને બધી હણાઈ જાય. હું કીધું પ્રભાસના પીપળે હું બેહું ત્યારે તું મને પાણી પીવડાવજે માં. અને જો તને મારી ઉપર દયા આવે અને તને એમ થાય કે પાણી 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 જગતનો નાથ કરે તો પાણી પીવડાવું. સરસ્વતી નદીના કિનારામાંથી ખોબો ભરીને જે પાણી પીવડાવ્યું ને તો તારામાં જેટલી ક્ષત્રિયની તાકાતથી બધી હણાઈ જાય. અને ભગવાન પ્રભાસના